ચલો આપણે આજે આઈટીઆઈનું જે ચેપ્ટર 7 છે ડીઝલ મિકેનિકનું એનું આપણે જોઈએ માર્કિંગ મીડિયા. ઓકે, માર્કિંગ મીડિયા ચેપ્ટરમાંથી કેટલા એમસીક્યુ નીકળે એ જોઈએ. તો પહેલી વસ્તુ જે છે કે આ ચેપ્ટરમાં કે ભાઈ માર્કિંગ મીડિયા એટલે શું એ તો પહેલાં આપણે ખ્યાલ હોવો જોઈએ કે માર્કિંગ મીડિયા કોને કહેવાય. તો માર્કિંગ મીડિયા એટલે બીજું કાંઈ નહીં કે જે દાગીનો હોય છે અથવા તો જોબ હોય છે કે જેના ઉપર આપણે કાંઈક મશીનિંગ કરવું છે. તો આ મશીનિંગ કરવા માટે આપણે કંઈક એના ઉપર ડાયમેન્શન આપણે બતાવીએ, કંઈક માર્કિંગ કરીએ કે અહીંયાથી કટ કરવાનું છે, અહીંયા સુધી રહેવા દેવાનું છે. તો એ જે નિશાની કરીએ છીએ તો એના માટે આપણે ડાયરેક્ટ દાગીના ઉપર કોઈ નિશાની કરી શકતા નથી, કારણ કે હાર્ડ મટીરિયલ હોય છે. તો એના માટે શું કરવામાં આવે કે જે પણ દાગીનો હોય, કોઈ પણ ચોરસ ભાગ કે કોઈ પણ પાર્ટ હોય તો એના ઉપર પહેલાં કંઈક લગાડી દેવામાં આવે છે. જેમ કે આટલા પ્રકારના મીડિયા છે કે જે આના ઉપર લગાડવામાં આવે છે. જે બાજુમાં આકૃતિ બતાવેલી છે કે એક કોઈ પણ દાગીનો છે એના ઉપર બ્લુ કલરનું માર્કિંગ લગાડેલું છે કે પછી એના ઉપર ડાયમેન્શન દોરવામાં આવે છે. તો આ જે માથે લગાડવામાં આવે છે એ અલગ અલગ પ્રકારના હોય છે, તો એને માર્કિંગ મીડિયા કહેવામાં આવે છે. બાજુમાં આકૃતિ બતાવેલી છે કે માર્કિંગ મીડિયા કયા કયા છે. જો વ્હાઇટ વોશ છે, પર્શિયન બ્લુ છે, કોપર સલ્ફેટ છે, સેલ્યુલોઝ લેકર છે, આ બધા પ્રકારના જે માર્કિંગ મીડિયા છે કે જેનો ઉપયોગ આપણે આવા દાગીનાઓની સપાટી ઉપર લગાડી શકીએ છે અને ડાયમેન્શન આપી શકીએ છે. તો એના ઉપરથી કેટલા એમસીક્યુ નીકળી જોઈએ. પેલો એમસીક્યુ છે કે માર્કિંગ મીડિયાની પસંદગી કઈ રીતે કરવામાં આવે. તમારે કયું માર્કિંગ મીડિયા લેવું આમાંથી? કિંમતને આધારે લેવાય કે વર્કપીસની ચોકસાઈ ના આધારે, ત્રીજો છે સરફેસ ફિનિશના આધારે, કે ઓપ્શન બી અને સી બંને. જોઈએ શું આન્સર આવશે. વર્ક બી અને સી બંને, એટલે વર્કપીસની ચોકસાઈના આધારે પસંદ કરવું અને સરફેસ ફિનિશના આધારે પસંદ કરવું જોઈએ, ના કે કિંમતના આધારે. બીજો એમસીક્યુ છે માર્કિંગ મીડિયાની જરૂર શા માટે પડે. શા માટે કરવું પડે, ન હોય તો ન ચાલે. તો જોઈએ શા માટે જરૂર પડે. તો કે પહેલો ઓપ્શન છે સીધું માર્કિંગ ધાતુની સપાટી પર કરી શકાતું નથી, કારણ કે હાર્ડ હોય છે એટલે તમે એનું માર્કિંગ ઓપ્શન એ છે એ પ્રમાણે કરી શકાતું નથી, એટલે તમારે માર્કિંગ મીડિયાની જરૂર પડે. પછી બીજું છે માર્કિંગ મીડિયાથી ચોખ્ખું વર્કિંગ લાઈન દેખાય. તમે માર્કિંગ મીડિયા લગાડી દીધી હોય પછી એમાં ડાયમેન્શન દોરો તો ચોખ્ખી દેખાય છે, વર્કપીસ ઉપર ડાયરેક્ટ થતી નથી. તો ડાયરેક્ટ કરવા જઈએ તો શું થાય, માર્કિંગથી વર્કપીસ જે છે એમાં બગડે, એમાં કંઈક ખરાબી આવે. તો શું થાય, ઉપરના ઓપ્શન બધા કે જેનાથી આપણે માર્કિંગ મીડિયાની જરૂર પડી છે આવું બધું કરવા માટે. ત્રીજો એમસીક્યુ છે કે રફ કરેલ પાર્ટના માર્કિંગ માટે કયા મીડિયાનો ઉપયોગ થાય. રફ કરેલ હોય અને ફિનિશિંગ કરેલ હોય કોઈ પણ દાગીનો અથવા તો પાર્ટ્સ, તો એમાં આપણે માર્કિંગ કરવું હોય તો કયા મીડિયાથી કરી શકીએ. કોપર સલ્ફેટથી ઓપ્શન એ જે છે તમારું, કે રેડ બ્લુથી, કે ચોક પાવડરથી, કે પર્શિયન બ્લુ. જોઈએ શું આવશે. રદ કરેલો હોય તો પાર્ટ ચોક પાવડરથી તમે શું કરી શકો છો, એના ઉપર માર્કિંગ કરી શકો છો. તો એ જ પ્રમાણે ફિનિશિંગનો પણ એમસીક્યુ આવી શકશે. જોઈએ કયો આવશે પછી એના પછી જોશું. ચોથો એમસીક્યુ જે છે કે ક્યુ માર્કિંગ અલગ અલગ કલરમાં મળી રહે. માર્કેટમાં તમારે જે જુદા જુદા કલરથી જોતું હોય, બ્લુમાં, ગ્રીનમાં, રેડમાં, તો કયા પ્રકારનું માર્કિંગ મીડિયમ છે. ચોક પાવડર, સેલ્યુલોઝ લેકર, પર્શિયન બ્લુ, કે કોપર સલ્ફેટ. શું ઓપ્શન આવશે કે સેલ્યુલોઝ લેકર જે છે એ આપણને અલગ અલગ કલરમાં માર્કેટમાં મળી રહે. તો ઓપ્શનનો આમાં જવાબ આવશે બી. પાંચમો, ફિનિશિંગ કરેલ સપાટી પર કયું માર્કિંગ લગાડવામાં આવે. હમણાં જોયું રફ કરેલું હોય તો ખ્યાલ છે કે ચોક પાવડર. રફ કરેલી સપાટી હોય તો શું આવશે, ચોક પાવડર. પણ ફિનિશિંગ કરેલી હોય તો એના પર કયું માર્કિંગ લગાડવાનું. તો ફિનિશિંગ કરેલી હોય તો એના ઉપર આવશે એ અને બી બંને, એટલે કોપર સલ્ફેટ પણ તમે લગાડી શકો છો અને પર્શિયન બ્લુ પણ તમે લગાડી શકો છો. કે છઠ્ઠો એમસીક્યુ જે છે કે ક્યુ માર્કિંગ મીડિયા સુકાવામાં વધારે વાર લાગે. આપણે એક વખત દાગીનાને પર લગાડી દીધું પણ વાર લાગે, સુકાવા દેવું પડે. તો ઓપ્શન એ જે છે કે કોપર સલ્ફેટ, પર્શિયન બ્લુ, સેલ્યુલોઝ લેકર, કે રેડ લીડ. કોને સુકાવા દેવામાં વાર લાગે. તો કે જોઈએ પર્શિયન બ્લુ એક વખત લગાડી દીધું તો થોડી વાર લાગે કમ્પેરમાં બીજા મીડિયા કરતા. ઓકે, ચાલો એના પછી સાતમો એમસીક્યુ છે કે ક્યુ માર્કિંગ મીડિયા ઝેરી છે, મતલબ કે તેને હાથમાં લેવાથી ધ્યાન રાખવું પડે. પહેલો ઓપ્શન છે કોપર સલ્ફેટ, પર્શિયન બ્લુ, વ્હાઇટ વોશ એટલે ચોક પાવડર, બરોબર. વ્હાઇટ વોશ એટલે શું, ચોક પાવડર, કે રેડ લીડ.
તો જોઈએ કે કયું આવશે ઓપ્શન એ કોપર સલ્ફેટ જે છે એ માર્કિંગ મીડિયા છે ઝેરી છે. આઠમો જે એમસીક્યુ જે છે કે ઊંચી ચોકસાઈ માટે કયા મીડિયાની ભલામણ કરવામાં આવતી નથી. ઊંચી ચોકસાઈ એટલે શું, ખૂબ જ ચોકસાઈ રાખવી હોય તમારે તો કયું મીડિયા જે વાપરવું ન જોઈએ. વ્હાઇટ વોશ, કોપર સલ્ફેટ, પર્શિયન બ્લુ કે ઉપરના બધા એકેય નહીં વાપરવાનું. જોઈએ કયું આવશે તો કે વ્હાઇટ વોશ એટલે કે ચોક પાવડર તમારે ન વાપરવો જોઈએ જો વધારે ચોકસાઈથી તમારે કામ લેવું હોય તો. નવમો એમસીક્યુ જે છે કે નીચેનામાંથી કયો એક માર્કિંગ મીડિયા નથી. માર્કિંગ મીડિયા તરીકે ઉપયોગ ન કરી શકીએ તો કોપર સલ્ફેટ તો ખ્યાલ છે જ, પર્શિયન બ્લુ, કાર્બન કે ચોક પાવડર. કાર્બન એટલે આપણે કોલસો ને એ પણ લઈ એક પ્રકારનું કહી શકીએ કે એના જેવું કે તમે ઉપયોગ કરો શકો માર્કિંગ મીડિયા તરીકે તો કે ના એ વસ્તુ નહીં વાપરવાની. ઓકે તો શું આવશે જવાબ કાર્બન કે જે માર્કિંગ મીડિયા તરીકે ઉપયોગ થતો નથી. તો ચાલો આ ચેપ્ટરમાંથી આટલા એમસીક્યુ નીકળશે. નેક્સ્ટ ચેપ્ટરના એમસીક્યુ આપણે નવા વિડીયોમાં આપશું. ઓકે.